સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે કામકાજમાં તો વાડીમાં હવે કાંઈ છે નહીં, બધું ચોખ્ખું થઈ ગયું છે અને ખડ લેવાનું શરૂ હતું એમને 2-3 દિવસથી, એટલે સેટા પાડવાનું બધું ખડ લેવાઈ ગયું છે. અહીંયા આપણે જે ચોખ્ખું કરવાનું હતું એ કરી નાખ્યું છે. લસણ લેવાઈ ગયું, બધા બીજા જે પહેલાંના રીંગણા અને ટમેટી હતું એ બધું કાઢી નાખ્યું. હવે રહેવામાં ખાલી એક અજમા અને વરિયાળી આ 2 ક્યારા ઊભા છે, એટલે શરૂઆત કરવી પડશે હવે ખેડવાની, કારણ કે આપણે ઉનાળુ પાક તો કાંઈ લેવાનો નથી. એટલા માટે થઈને આજ આવ્યો છું, એકલો જ આવ્યો છું અને હવે ખેડવાની શરૂઆત કરું છું. ટ્રેક્ટર શરૂ કરી પછી જોડી દઈએ આપણે. આપણે શરૂ કરીએ છીએ ખેડવાનું. તમે ટાઈમ લેપ જોવો એમ. જો આપણે 6 ક્યારા જેવું ચડાઈ ગયું છે અને બાકી હવે ઓલપાઈ રહ્યું છે. સીતારામ, કેમ છો બધા મજામાં?
સીતારામ કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જોવા બેઠા છીએ અને કાલે આપણે દવાખાને બતાવવા જવાનું હોય એટલે મને કે આમાં ઘડીએ ઘડીએ કાંઈ બતાવવા જવાનું કે એવું ન હોય. આપણે જઈએ એટલે રજા આપી પછી પાછા એક ફેરી જઈ આવ્યા એટલે હવે પાછું ઘણું સારું છે તો એ પ્રમાણે તપાસ કરી હોય, એ પ્રમાણે જોયું હોય એટલે ભાઈ આપણને જરાક આનંદ થયો અને તમને વાત કરવી છે. કેમ? રિઝલ્ટ સારું છે તો વાત કરવાની જ હોય ને બધાને. યુટ્યુબ પરિવારને સંભળાવવાનું જ હોય ને આપણે. હા. એટલે એમાં એવું છે કે ભાઈ આપણે દવાખાને ગયા, દવાખાને દાખલ થયેલા હતા તો આગલા 4 દિવસ શું થયું અને કઈ રીતનું થયું એ આપણને ખબર જ નહીં. એ ટાઈપનું તકલીફ અને 4 દિવસ હું ભાનમાં નહોતો ત્યારે જે ભાન વગર હું બોલતો અને વિડીયો વિશે વાત કરતો કે ભાઈ વિડીયો ટાઈમે મુકાઈ ગયો છે, વિડીયો મૂકી દીધો છે, આવો હું જે ભાનમાં નહોતો બોલતો હતો તો આપણે પછી એટલો ટાઈમ થયો ભાનમાં આવ્યા ત્યારે સાહેબે કીધું કે ભાઈ તમે જે આ વસ્તુ એટલે આ વિડીયો જે બનાવો છો એના ઉપર ઘણો આધાર રહ્યો છે અને એના કારણે તમે ઘણું કરતા થયા છો એમ. એટલે આપણે ડૉક્ટર સાહેબે જે દવા આપી, જે આપણને કીધું એ પ્રમાણે કર્યું એટલે એ તો બધું બરોબર જ છે. અને સાહેબ ભાઈ ડૉક્ટર સાહેબનું કહેવાનું એવું હતું કે ભાઈ તમે જે પહેલેથી મનમાં અને ધારી રાખેલું અને જે વસ્તુ કરવા ઈચ્છો છો એ કરો છો એનાથી તમને એ ધગશના હિસાબે તમને રિઝલ્ટ થોડુંક સારું મળ્યું કહેવાય. અને પાયા જે આપણને કસરત કરાવે એ બેન તો એ બેને તે રિઝલ્ટ એ રીતનું આપ્યું છે અને એ રીતની આપણને મદદ કરી છે. તો એ તે ભાઈ કે ભાઈ આમાં તમારે તમે જે વસ્તુ કરવા ધારો જે કરો એ કામની થઈ અને રિઝલ્ટ તમને મળ્યું. એટલે આ ટાઈપનું રિઝલ્ટ આપણે નથી કહેતા પણ જે લોકોએ આપણી સારવાર કરી એ લોકોનું કહેવાનું એમ થાય છે કે ભાઈ તમે જે તમારો ઉત્સાહ અંદરથી છે જે તમે કરવા ધારો એ કરો છો એવી ભાવના છે એ તમને ફળે છે ને એ તમને લાભદાયક નીવડે છે. એટલે ઘણો ફાયદો થયો અને ઘણી રિકવરીમાં ફાયદો થયો અને આપણા યુટ્યુબ પરિવારના સાથ સહકાર છે જ. એટલે ભાઈ હું એમના કે ભાઈ એ રીતે ઓલું નથી કરતો કારણ કે મારા યુટ્યુબ પરિવારનો સાથ સહકાર મને એટલો છે ત્યારે મને એમ થાય છે કે ભાઈ મારો યુટ્યુબ પરિવારને હિસાબે હું કાંઈક કર્યું એના હિસાબે આપણને આમ હા. ઘણો એમ કે એટલે ભાઈ એના હિસાબે મને ઘણો આનંદ થાય છે અને ઘણું કાર્ય આપણે કર્યા છીએ અને ઘણા કરવાના છીએ. અને જીવનમાં હંમેશા ગમે એવી આફત આવે, મુશ્કેલી આવે પણ હારી ન જવું કારણ કે હાર્યા કોઈ રસ્તો નથી. હારી ગયા પછી કાંઈ કરી શકવાના નથી પણ જે કાંઈ વસ્તુ છે એમાં અટલ વિશ્વાસ રાખવો, વિશ્વાસ રાખીએ તો કાંઈક કરી શકીએ. આ જીવનમાં કર્યા જેવું છે ભાઈ કે જીવનમાં તમે જેટલો વિશ્વાસ રાખો એટલી તમને પ્રગતિ મળે. અને હા ભાઈ એની વાત સાચી છે. જો એને મનબળ તો એટલું છે કે મારે જલ્દી સારું થઈ જવું અને વિડીયામાં તો એને બહુ એમ કે જીવ એમાં ને એમાં જ હોય એટલે રિકવરી આપણે સારી છે આ રીતે બધાનું કહેવાનું છે એમ. અને આપણને દેખાય જ છે અને બાકી તો તમારો બધાનો સાથ સહકાર સારો છે એટલે આનંદ જ છે આપણે. અને સાહેબે જુઓ હું કીધું કે ભાઈ આ રીતે કરો, પગ ઊંચો, આપણે પગ ઊંચો કર્યો પછી કરો હા 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 એટલે ભાઈ સાહેબ ખુશ થઈ ગયા કે વાહ ભાઈ વાહ બતાવી દીધો. અને એ રીતે ભાઈ ધાર્યું કરતાં જલ્દી થઈ ગયું અને ભાઈ એ આનંદ છે આપણે. હજી રિકવરી તો વધારે જ છે પણ આ તો ખાલી એક એ રીતનું બતાવ્યું કે ભાઈ આટલું
થઈએ કે એમ. બાકી રિકવરી રેટ ઘણો સારો છે અને ઘણું સારું થઈ ગયું છે. અને આપણે પછી ત્યાં આગળનું જે ઝાડવાવાળું છે એ ખેડીને વી આવ્યા હતા, કારણ કે એ દવાખાને જવાનું હતું ને બીજા બધા કામ હતા એટલે એ એટલું ખેડાઈ ગયું. દિત્યાબેન ને અમારા સૌમ્યાબેન ને હા. કે હોય એવા છે સ્કૂલેથી પરીક્ષા આલે છે એટલે આજે વહેલા. હા, સૌમ્યાબેનને એક્ઝામ શરૂ છે. સીતારામ, કેમ છો બધા મજામાં? હવે કંઈક નાસ્તાનો ટાઈમ થયો છે પપ્પાને, તો એ રીતનું બનાવીએ. નાસ્તાનો ટાઈમ થઈ હા ભાઈ, આમાં અત્યારે હવે આપણે 5, 5:30, 6 પાછું કસરતનું હોય એટલે થોડોક બને એટલો જે કાંઈ થોડો ઘણો નાસ્તો હોય નાસ્તો કરીને પાછી કસરત કરતા હોય. અને ભાઈ કસરતનું રિઝલ્ટ મને બહુ સારું છે અને બેને બહુ સારા છે વ્યવસ્થિત, અને કસરત બહુ સરસ કરે છે એટલે બહુ મજા આવે છે. અને અત્યારે વાડીની જેમ અહીંયા જમાવટ છે હો. કારણ કે જો આ 12 આંબો છે તો એમાં હવે મોર આવ્યો છે. તો આમાં પાછળથી મોર આવે 12 એટલે વરામાં 3 વાર કેરી આવે એટલે આમાં શરૂ જ હોય મોર, પણ હવે વધારે આવ્યો છે. તો આપણે કાજુના ઝાડમાં તો આ વર્ષે બહુ મોર આવ્યો છે અને હવે કાજુ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. જો આ પહેલાં આ રીતના હોય લીલા, અને હવે નીચેનું આ કાજુ છે એની ઉપર ફળ આવશે એ રીતનું થશે. બહુ આવવાના છે આ વખતે. સીતારામ, કેમ છો મજામાં? મારા દાદા જલ્દી હારા થઈ જાય, મને મેંગો પીવા લઈ જાય. દિત્યાબેન પણ ગમે એના મંદિરે જાય અહીંયા ભગવાનને એ તરત પગે લાગીને એમ કે મારા દાદાને જલ્દી સારું કરી દેજો એમ. એટલે આને મેંગો પીવો છે એટલે હો. કેમ બેટા મેંગો? અરે મેંગો પીવડાવું જલ્દી. મારા દિત્યા અમારે મેંગો પીવાનું બહુ, ત્યાં આવે એટલે મેંગો પીવા લઈ જ જાવે ને કા, હા, વાડી આવે એટલે કા. હવે તો સારું થઈ ગયું. મેંગો પીવા જવાનું કેમ? હવે દાદાને સારું થઈ જાય એટલે મેંગો પીવાનો આપણે કા. તો મારી જેમ તમારે બધાને પણ પેપર હાલતા હશે, તો એક્ઝામ હાલતી હોય ત્યારે આપણને એમ થાય કે આપણે પેપર કેવી રીતે લખશું, ભૂલાઈ જશે તો શું થાય, માર્ક ઓછા આવશે તો શું થાય, એ બધી બધાને ટેન્શન હશે. પણ એ ટેન્શન રાખવાની નહીં, અને પેપર લખતી વખતે જે વાંચેલું હોય આપણે તે શાંતિથી યાદ કરવાનું અને પેપર લખવાનું. આમાં ભાઈ એવું છે કે અમારા પપ્પા કહેતા કે ભાઈ જે નપાસ થાય ને એને 51 રૂપિયા, અને જે પાસ થાય એને કાંઈ નહીં, કારણ કે 51 રૂપિયા ઇનામ લેવા માટે કોઈ નપાસ ન થાય. પણ મનમાં એવી ઈચ્છા થાય કે ભાઈ આપણે પાસ થવું છે આપણે, એટલે તોય દાદા તો ઇનામ આપવાના આ તે આપવાના, પણ જાહેર એવું કરતા કે ભાઈ જે નપાસ થાય ને એને 51 રૂપિયા ભરી પાછી લઈ જવાના. એટલે આ વસ્તુ જે બાળક માટે ઉત્સાહ વધારે અને બાળકને મનમાં હરેરી ન જાય એના માટે કહેતા. એટલે ભાઈ બહુ મજા આવતી. અમને તો ભણવાની મજા આવતી, પણ અમારા દીકરાને ભણાવ્યા તો એમાંય મજા આવતી, બહુ મજા આવતી. હા, પપ્પાએ સાચી વાત કરી હો. અમને કહેતા એ રીતે એમ કે ભાઈ રિઝલ્ટ લઈને આવીએ ને એટલે તરત પૂછે પાસ કે નપાસ, કાં તો એમ પૂછે કે 51 કે કાંઈ નહીં એમ પૂછે. એટલે આપણે કહેવાનું કાંઈ નહીં એમ, એટલે દાદા સમજી જાય કે આ પાસ થયા એમ. તોય પછી ઇનામ આપતા એમની રીતે. ક્યારેક 100 આપી દે, ક્યારેક 151 આપી દે, એવું જરૂરી નહીં, પણ આપણે આ રીતે પહેલાં ઉત્સાહ વધારતા એમ. અમારા દાદા હતા એવા પાછા, હા. રસોઈમાં અને ઇનામ આપતા. એવું નથી કે ભાઈ બાળકને હંમેશા એ વસ્તુ સંભાળ્યા જ કરવી, એ વસ્તુ કર્યા જ કરવી, એ વસ્તુ બાળક મૂંઝાઈ જાય. પણ બાળકને હંમેશા ખુલ્લા દિલથી જેમ તમે રહો છો એ રીતના રાખીને એ રીતના ભણાવો, જેથી કરીને બાળકને વાંધો ન આવે, આપણને વાંધો ન આવે, અને જે દિશામાં જે કદમ ભરવું છે એ સાચું કદમ ભરી શકો. આપણે એમ જ ભણાવ્યો ને, આપણે ક્યાં કોઈ દી ટોક્યા? કોઈ દિવસ નહીં કે ભાઈ ક્યાં લેસન કરે છો એમાંય નહીં. બોલો આ રીતના ભણાવેલા, શાયરે શાર ભણેલા છે અને શાયરે શાર અને એક કે નપાસ નહીં કે એક કે ભણવામાં નબળા નહીં.
અને હંદાઈને રિઝલ્ટ સારું જ છે. કારણ કે કોઈ પણ જાતનું કાંઈ પણ પ્રેશર કર્યા વગર ભણાવ્યા તોય. અને અત્યારની પરિસ્થિતિ એ રીતની થઈ ગઈ કે હવે સ્કૂલનું ત્યાં તો એટલું પ્રેશર હોય જ તે, પાછું આવીને ઘરે તે એટલું પ્રેશર દે, એટલે બાળક આમનામ મૂંઝાય છે. તો આપણે જો નાસ્તાની તૈયારી હાલે છે એને, કેમ કે હમણાં 6 વાગે કસરતનો ટાઈમ થાય એટલે અત્યારે આપણે એને કાજુ બદામ વાળું દૂધ પાઈ છીએ અને અમુક ફ્રૂટ ખવડાવી. તો 6 થી 8 સુધી આપણે એને કસરત હાલે એટલે થોડો સરખો નાસ્તો કરાવવો પડે. અને મનીષા દૂધ બનાવે છે અને આપણે તરબૂચ મોળી નાખી અને પછી એને નાસ્તો કરાવી દઈએ. તરબૂચ જો મસ્ત સરસ છે ને, અત્યારે ઉનાળામાં તરબૂચ બહુ સરસ આવે. ભાઈ કાજુ બદામ વાળું આપણે દૂધ બનાવીને આવી ગયું. મનીષા લેતા આવ્યા બનાવી. સીતારામ, કેમ છો બધા મજામાં? હા વાલ્યો આટલું મળ્યું છે ને, આ મોળી નાખો. હું દૂધ પાઈ દઉં, અડધું મોળું નાખો. પછી અમારા સોમિયાબેન ને દિત્યાબેન હારો તરબૂચ ખાશે. કેમ દિત્યાબેન? પપ્પાને છે ને બધા ફ્રૂટમાં વધારે પડતો અનુભવ છે. ફ્રૂટ લાવે ને તો એમાં તરબૂચમાં કણીવાળું હોય ને એવું જોઈને લાવે, એટલે એ ગળ્યું બહુ હોય અને આ થોડુંક ફીક્કું લાગે આવું તરબૂચ હોય ને. એટલે બધું ફ્રૂટ ને બધું પપ્પાનું બહુ મિસ કર્યું છે મેં અત્યારે. પપ્પા હાલતમાં છે ને, એટલે જો પપ્પા ક્યાંય જાય નહીં એટલે અમે બધા જાવીએ એટલે અમે લાવીએ, એટલે અમને બધું કાંઈ બહુ અંદાજ નહીં લાવવાનું હોય નહીં, એટલે હવે બધું માથે આવી ગયું એટલે લાવીએ હાથે. પણ ઠીક એવું જો આપણે આ કાજુ બદામ વાળું દૂધ અને અંદર આપણે 1-2 પેશી ખજૂર નાખી અને આ રીતે આપણે ગરમ કરી નાખી ખૂબ, એટલે આ રીતનું થઈ જાય. જબા હા લાવો લ્યો તરબૂચ. હવે ભાઈ નાસ્તો કરી લીધો, કાજુ બદામ વાળું દૂધ, પછી ભાઈ તરબૂચ, અને હવે બેન આવે ત્યાં સુધીમાં તૈયાર થઈ જઈએ, કમ્પ્લીટ થઈ જઈએ અને કસરત મણી કરવા. એટલે ભાઈ હવે તમને પાછા રૂબરૂ મળીએ છીએ અને ભાઈ અને હવે તમને વિડીયોમાં બને એટલા વધારે મળીએ છીએ એટલી કોશિશ કરીએ. અને બાકી અમને આવશે કસરતમાં એટલે ભાઈ કરી કસરતની તૈયારી. તો હવે ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.